હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય કમ્પ્યુટર ચેપ્ટર નંબર 5 આઈએમપી એમસીક્યુનું સોલ્યુશન જોશું. ક્વેશ્ચન નંબર 16, ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવવા આઈઆરસીટીસી વેબસાઇટ પર નોંધણીના અંતે શું આપવામાં આવે છે? ઓપ્શન એ લોગિન નેમ અને પાસવર્ડ, બી યુઝર નેમ અને પાસવર્ડ, ઓપ્શન સી માસ્ટર નેમ અને પાસવર્ડ, ડી વેબસાઇટ નેમ અને પાસવર્ડ. મિત્રો, અહીંયા સી અને ડી ઓપ્શન છે, હું જે બોલી એ છે એ સેકન્ડ પેજમાં હમણાં આવી જશે. ઓકે, અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી યુઝર નેમ અને પાસવર્ડ. ઓકે, આઈઆરસીટીસી શું છે? તો કે રેલવેની વેબસાઇટ છે. એનું પૂરું નામ યાદ રાખજો, તો કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ. ઓકે, હવે અહીંયા આગળ સી અને ડી જે ઓપ્શન છે એ આવેલા છે. અને 17મો ક્વેશ્ચન કે ઉપયોગકર્તા હરાજીની સાઇટનો કયા પ્રકારે ઉપયોગ કરી શકે છે? ઓપ્શન એ કોઈ પણ સ્થળે અને સમયે હરાજીની સાઇટનો ઉપયોગ કરી શકે છે. બી બોલી લગાવી શકે છે અને બોલી પર સતત દેખરેખ રાખી શકે છે. સી આ પ્રક્રિયામાં યોગ્ય રીતે સમયસર સક્રિય રહી શકે છે. ડી તમામ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી તમામ. ક્વેશ્ચન નંબર 18, નીચેનામાંથી કઈ વેબસાઇટ મોબાઈલ દ્વારા ઓનલાઈન ખરીદીની સુવિધા પૂરી પાડે છે? ઓપ્શન એ ફ્લિપકાર્ટ, બી યુ મોબાઈલ, સી આઈઆરસીટીસી, ડી ઓનલાઈન એસબીઆઈ. આમાં જરાક તમે મગજ હલાવશો ને વિદ્યાર્થી મિત્રો, તો તમને આન્સર તરત મળી જાય. જો ઓપ્શન બી યુ મોબાઈલ છે ને, યુનિયન બેંક માટે છે. તો આ આઈઆરસીટીસી છે એ કોના માટે છે? તો કે રેલવેની વેબસાઇટ માટે છે. ઓનલાઈન એસબીઆઈ તો કે બેંક એસબીઆઈની, રાઈટ. તો વધ્યું કોણ? ઓપ્શન એ ફ્લિપકાર્ટને. અને આ તો તમે હાલતા છે એ શોપિંગ કરતા હોય ઓનલાઈન, એટલે આ આન્સર ખોટો પડવો જોઈએ નહીં, જો બોર્ડની એક્ઝામમાં પૂછાય તો. ક્વેશ્ચન નંબર 19 કે પ્રતિષ્ઠિત બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ કઈ સુવિધા પૂરી પાડે છે? ઓપ્શન એ ખાતાની જાણકારી, બી શેરનું ખરીદ વેચાણ, સી દેવા માફી, ડી તમામ. અને રાઈટ આન્સર આવશે તમામ, કે આ બધી સુવિધા છે એ પ્રતિષ્ઠિત બેંકો અને નાણાકીય સંસ્થાઓ પૂરી પાડે છે. ક્વેશ્ચન નંબર 20, નીચેનામાંથી કયા પ્રકારના વાયરલેસ સાધનોએ મોબાઈલ કોમર્સની વૃદ્ધિમાં નોંધપાત્ર વધારો કર્યો છે? ઓપ્શન એ પીડીએ, બી પોકેટ પીસી, સી સેલ્યુલર ફોન, ડી તમામ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી તમામ. ક્વેશ્ચન નંબર 21 કે સ્થાન આધારિત તકનીક કયા પ્રકારના સ્ત્રોત તરફથી મળતા સિગ્નલ આધારિત કાર્ય કરે છે? ઓપ્શન એ જીપીએસ, બી વાઈફાઈ, સી સેલ્યુલર, ડી તમામ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી તમામ. ક્વેશ્ચન નંબર 22, વાઈફાઈનું પૂરું નામ શું છે? ઓપ્શન એ વાયરલેસ ફિડેલિટી, બી વાયર્ડ ફિડેલિટી, સી વર્ડ ફાઇન, ડી વેબ ફિડેલિટી. અને રાઈટ આન્સર આવશે વાયરલેસ ફિડેલિટી. ક્વેશ્ચન નંબર 23, નીચેનામાંથી કઈ સિસ્ટમમાં પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહોના સમૂહ દ્વારા ઉત્પન્ન થતા સિગ્નલના છેદબિંદુનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ જીપીએસ, બી વાઈફાઈ, સી સેલ્યુલર, ડી તમામ. અને રાઈટ આન્સર આવશે જીપીએસ. જીપીએસનું પૂરું નામ શું થાય? આ તો તમે ડેલી યુઝમાં જીપીએસ તો લેતા જ હોય, રાઈટ, કંઈક ને કંઈક સ્થળની શોધ કરવા માટે. તો પૂરું નામ યાદ રાખજો, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. અને મોસ્ટ એમપી પ્રશ્ન ક્વેશ્ચન નંબર 24 કે જીપીએસ સિસ્ટમ કેટલા મીટરના ઘેરાવામાં ઉપકરણનું સ્થાન નક્કી કરે છે અને તેને શું કહેવાય? ઓપ્શન એ 500, બી 1000, સી 1500, ડી 2000. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ 500. અને યાદ રાખજો કે જે આ 500 મીટરના ઘેરાવામાં જીપીએસ સિસ્ટમ છે એ ઉપકરણનું સ્થાન નક્કી કરે છે ને ત્રિકોણીય કહેવાય. શું કહેવાય? ત્રિકોણીય. ક્વેશ્ચન નંબર 25, જ્યારે જીપીએસ સિગ્નલ અલ્પ કે અવરોધરૂપ હોય ત્યારે મોબાઈલ ઉપકરણ કોના તરફથી મળતા સિગ્નલનો ઉપયોગ કરી શકે છે? ઓપ્શન એ મોબાઈલ ટાવર, બી વાઈફાઈના હોટસ્પોટ, સી એએનબી, ડી એક પણ નહીં. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એ અને બી બંને. ક્વેશ્ચન નંબર 26, નીચેનામાંથી કોના તરફથી મળતા સિગ્નલ સ્વયં સ્થાનને પ્રસારિત કરી શકતા નથી?
ઓપ્શન એ મોબાઈલ ટાવર, બી MMS, સી વાઈફાઈ, ડી ANC. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ANC. એટલે કે મોબાઈલ ટાવર અને વાઈફાઈ તરફથી મળતા સિગ્નલ છે એ સ્વયં પ્રસારિત કરી શકતા નથી. ક્વેશ્ચન નંબર 27. નીચેનામાંથી કયો વિકલ્પ સ્થાન આધારિત સેવાનું ઉદાહરણ દર્શાવે છે? ઓપ્શન એ માહિતી અથવા નિર્દેશન સેવાઓ, બી અનુસંધાન સેવા, નકશા, નેવિગેશન. ઓપ્શન સી સંકટકાળ સેવાઓ, વિજ્ઞાપન દ્વારા પ્રોત્સાહન. અને ઓપ્શન ડી તમામ. રાઈટ આન્સર આવશે આપણો ઓપ્શન ડી તમામ. ઓકે. ક્વેશ્ચન નંબર 28. નીચેનામાંથી કયો વિકલ્પ ક્રિયાશીલ પ્રકારનું યલો પેજ ઉપયોગકર્તાને આપમેળે નજીકની બેંક, ભોજનાલય, પાર્કિંગ સુવિધા ધરાવતા સ્થાન, યાતાયાતની માહિતી વગેરેથી માહિતગાર કરે છે? ઓપ્શન એ અનુસંધાન સેવા, બી સંકટકાળ સેવા, સી માહિતી અથવા નિર્દેશન સેવાઓ, ડી વિજ્ઞાપન દ્વારા પ્રોત્સાહન. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી માહિતી અથવા તો નિર્દેશન સેવાઓ. ક્વેશ્ચન નંબર 29. નીચેનામાંથી કયો વિકલ્પ અનુસંધાન સેવાનું ઉદાહરણ છે? ઓપ્શન એ અકસ્માતની શોધખોળ, ખોવાયેલી મોટરકારની શોધ, બી મિત્રના ભૌગોલિક સ્થાનની શોધ, સી વાલી દ્વારા પોતાના બાળકોની શોધ. અને ડી તમામ. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી તમામ. ક્વેશ્ચન નંબર 30. કે ઇન્ટરનેટ કયા પ્રકારનું નેટવર્ક છે? ઓપ્શન એ સાર્વજનિક, બી અંગત, સી મર્યાદિત, ડી વિભક્ત. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ સાર્વજનિક. ક્વેશ્ચન નંબર 31. કે નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ પર સ્થાનાંતરિત થતી મહત્વની વિગતો કે માહિતીનું જોખમ દર્શાવે છે? ઓપ્શન એ માહિતીનો દુરુપયોગ થઈ શકે છે, બી માહિતીમાંથી ઉચાપત થઈ શકે છે, સી માહિતીને વિકૃત કે નષ્ટ કરી દેવામાં આવે, ડી તમામ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી તમામ.